નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનમાં પ્રકરણ 4 મનોવલણ અને પૂર્વગ્રહ એમાં અગાઉ આપણે મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટકો એના વિશે સમજ પ્રાપ્ત કરી હતી। એની અંદર આપણે જોયું હતું કે મનોવલણ એ સંપાદિત છે। અનુભવ, શિક્ષણ, સામાજિકરણ, જૂથ, પ્રચાર, સમૂહ માધ્યમો દ્વારા મનોવલણોમાં ઘડતર થાય છે। હવે આપણે મનોવલણ પરિવર્તનની રીતો એના વિશે વાત કરીશું કે નિષેધક મનોવલણો વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ સ્તરે નુકસાન પહોંચાડે છે। મનોવલણો જો વ્યક્તિઓમાં નિષેધક જોવા મળતા હોય તો એના કારણે ધીરે ધીરે સમાજની અંદર અને રાષ્ટ્રની અંદર અને પછી છેક વિશ્વ સ્તરે નુકસાન જોવા મળતું હોય છે। સામાજિક શાંતિ માટે આવા જે મનોવલણો છે એટલે કે નિષેધક જે મનોવલણો છે એમાં પરિવર્તન લાવવું જરૂરી છે। એ પરિવર્તન કઠિન તો છે પણ અશક્ય નથી, એટલે કે આપણે મનોવલણો બદલી શકીએ છીએ। કુટુંબની અંદર માતા પિતા દ્વારા, શાળાની અંદર શિક્ષકો દ્વારા, ધર્મ પ્રચારકો દ્વારા, રાજકીય નેતાઓ દ્વારા, વર્તમાન પત્રો દ્વારા અને ટેલિવિઝન જેવા સમૂહ માધ્યમો દ્વારા આપણે મનોવલણમાં પરિવર્તન લાવવું હોય તો લઈ શકીએ છીએ। તો હવે આપણે મનોવલણ પરિવર્તન લાવવા માટેની જે પ્રયુક્તિઓ છે એના વિશે ચર્ચા કરીશું। આ પ્રયુક્તિઓ એને રીતો પણ કહેવામાં આવે। તો મનોવલણમાં પરિવર્તન લાવવા માટેની 4 પ્રયુક્તિઓ છે। એમાં પહેલી છે શિક્ષણ, બીજી છે પ્રચાર, ત્રીજી છે જૂથ ચર્ચા અને ચોથી છે કાયદાઓ। કેટલીક વખત 2 માર્ક્સની અંદર ટૂંકો પ્રશ્ન પૂછાય કે મનોવલણમાં પરિવર્તન લાવવા માટેની પ્રયુક્તિઓ કેટલી છે અને કઈ કઈ? તો 4, એમાં શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ। હવે આપણે પહેલી જે પ્રયુક્તિ છે, પહેલી જે રીત છે એના વિશે વાત કરીશું। શિક્ષણ, તો શિક્ષણ એટલે અનુભવ, મહાવરા કે પ્રયત્નને કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન। આપણે બીજા પાઠની અંદર આ શિક્ષણની સંકલ્પના સમજી ગયા છીએ કે આપણને અનુભવ થાય, મહાવરો થાય અને આપણે પ્રયત્ન કરીએ તો એના કારણે આપણા વર્તનમાં પરિવર્તન આવે છે, સાપેક્ષ અને કાયમી। આગળ વાત કરીએ મિત્રો કે શિક્ષણ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવી શકાય છે। પછી એ શિક્ષણ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, ગમે તે રીતનું હોય પણ આપણા વર્તનમાં પરિવર્તન આવે છે। જ્યારે તમે શાળાએ આવતા હતા અને શિક્ષકો તમને શાળાની અંદર ભણાવતા હતા તો એ પ્રત્યક્ષ શિક્ષણ કહેવાતું હતું, પણ અત્યારે હાલ આપણે પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકીએ એમ નથી। એટલે કે યુટ્યુબના માધ્યમથી તમે ભણો છો ઘરે બેસીને તો એ પરોક્ષ કહેવાય। આમ પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે ગમે તે રીતે શિક્ષણ આપવામાં આવે છે અને એના કારણે વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે છે। શાળામાં, કોલેજમાં અપાતું જે શિક્ષણ છે અથવા તો સામાજિકરણ દ્વારા પણ શિક્ષણથી મનોવલણમાં પરિવર્તન આવે છે। આપણે ઉદાહરણ જોઈએ મિત્રો કે પરંપરાગત જે ખેડૂતો ખેતી કરતા હતા એ ખેડૂતો હવે શિક્ષણ દ્વારા નવી નવી પદ્ધતિથી ખેતી કરતા થયા છે। હવે ખેડૂતો જમીનનું ટેસ્ટિંગ કરાવીને જમીનની અંદર જે સેન્દ્રિય તત્વો રહેલા હોય છે અને એની અંદર અનુરૂપ જે ખેતી કરી શકાય એવા પાક પકવતા હોય છે, એટલે કે પરિવર્તન આવ્યું છે। જુદા જુદા પાકોમાં વાવેતર વિશેની એ લોકો હવે માહિતી મેળવે છે અને જે તે પાક પ્રત્યે ખેડૂતોનું વિધાયક વલણ વિકસ્યું છે। પહેલાં શાળા અને કોલેજોમાં જે શિક્ષણોત્તર પ્રવૃત્તિઓ હતી એ ઓછી જોવા મળતી હતી, પણ હવે આપણે જોઈએ છીએ કે શાળા અને કોલેજોની અંદર શિક્ષણ પ્રવૃત્તિઓ છે એનો વ્યાપ વધતો જાય છે। હવે ધીમે ધીમે બાળકો અને એમના માતા પિતા ફક્ત પુસ્તકીય જ્ઞાન
મેળવતા નથી. એના બદલે એમના બાળકોનો સર્વાંગી વિકાસ થાય એટલા માટે વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોને ભાગ લેવાનું કહે છે. તો એ તરફ પણ બાળકોનું વિધાયક વલણ જોવા મળે છે. હવે આપણે બીજી જે રીત છે એના વિશે વાત કરીશું. બીજી રીત છે પ્રચાર. તો પ્રચાર એ શિક્ષણનું અસરકારક માધ્યમ છે. એટલે કે શિક્ષણ દ્વારા પણ આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કેટલીક વખત પ્રચાર કરવામાં આવે છે વિવિધ શિક્ષણનો અને એની અસર વ્યક્તિ ઉપર થતી હોય છે. પ્રચારની અસરકારકતામાં સમૂહ માધ્યમો એ ખૂબ જ મહત્વ વધ્યું છે. એટલે કે જે વિવિધ સમૂહ માધ્યમો છે, તમે અગાઉના મુદ્દામાં સમૂહ માધ્યમો વિશે વાત કરી ગયા હતા, તો વિવિધ સમૂહ માધ્યમોના આધારે પણ પ્રચાર કરી શકાય છે. પ્રચાર કરનાર વ્યક્તિ, જૂથ કે માધ્યમ મનોવલણોમાં પરિવર્તનને અસર કરે છે. એટલે કે પ્રચાર કરનાર વ્યક્તિ કઈ છે, કયા જૂથ દ્વારા પ્રચાર કરવામાં આવે છે અને કયા માધ્યમનો એનો ઉપયોગ કર્યો છે, એના આધારે મનોવલણોમાં પરિવર્તન આવે છે. પ્રચાર એ પણ એક શિક્ષણ પ્રક્રિયા જ કહેવાય છે. પ્રચારમાં ઉપયોગમાં લેવાતા જે સૂત્રો છે, કેટલીક વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ પણ બાબતનો પ્રચાર કરવામાં આવે તો એ પ્રચારને લગતા વિવિધ સૂત્રો રજૂ કરતા હોય છે. તો એ સૂત્રો કયા છે એ પણ મહત્વનું છે અને એના કારણે પણ મનોવલણમાં અસરકારક રીતે પરિવર્તન આવી શકે છે. 100-200 વર્ષો પહેલા ભારતની અંદર 90% લોકો ખેતી ઉપર નભતા હતા. ત્યારે એ સમયે લોકો એવું માનતા હતા કે સંતતિ એ જ સંપત્તિ. એટલે કે બાળકો વધારે હોય તો ખેતીમાં વધારે લોકો મદદ કરી શકે. એટલે એ વખતનું સૂત્ર એવું હતું કે સંતતિ એ જ સંપત્તિ. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વસ્તી વધારાની સમસ્યા ઉત્પન્ન થઈ અને એ સમસ્યાથી બચવા માટે વસ્તી નિયંત્રણ જરૂરી બન્યું. અને હવે આપણે જોઈએ છીએ કે સૂત્ર બદલાયું છે કે અમે બે અને અમારા બે. એ હવે સૂત્ર અસરકારક બન્યું છે. તો આમ પ્રચારના આધારે પણ વ્યક્તિના મનોવલણોમાં પરિવર્તન લાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા મુદ્દાની વાત કરીશું. ત્રીજો મુદ્દો છે જૂથ ચર્ચા. તો જૂથ ચર્ચામાં પારસ્પરિક આંતરક્રિયાનું મહત્વ છે. એટલે કે જ્યારે મનોવલણોમાં પરિવર્તન લાવવું હોય તો જુદા જુદા જૂથો વચ્ચે ચર્ચા કરવી જરૂરી છે અને એના કારણે એમના મનોવલણોમાં પરિવર્તન લાવી શકાય છે. જૂથ ચર્ચામાં વિચાર વિનિમય થાય છે. એટલે કે જુદી જુદી વ્યક્તિઓ એમાં એકત્રિત થાય છે અને કોઈ પણ મુદ્દા ઉપર, કોઈ પણ બાબત ઉપર જે નિષેધક મનોવલણ જોવા મળે છે એના ઉપર વિચાર થાય, એના ઉપર ચર્ચાઓ થાય અને એના કારણે વ્યક્તિના મનોવલણોમાં પરિવર્તન લાવી શકાય છે. મનોવલણ ઘડતરમાં જૂથનું સભ્યપદ, એનું સંદર્ભ જૂથ અને જૂથની આંતરક્રિયાની પણ અસર થતી જોવા મળતી હોય છે. મિત્રો, બે વિરોધી મનોવલણ ધરાવતા જૂથના સભ્યો વચ્ચે જો પારસ્પરિક ચર્ચા અને વિચારણા દ્વારા વિચારોના આદાન પ્રદાનની પ્રક્રિયાથી મનોવલણોમાં પરિવર્તન લાવી શકાય છે. એટલે કે બે વિરોધી જૂથ હોય અને એ બંને જૂથના સભ્યો વચ્ચે જો નિષેધક મનોવલણો હોય તો એ બે જૂથને પારસ્પરિક ચર્ચા વિચારણા કરવાનું કહેવામાં આવે અને એમના જે વિચારો એકબીજા સમક્ષ રજૂ કરે, એટલે કે આદાન પ્રદાનની પ્રક્રિયા થાય અને એના કારણે મનોવલણોમાં પરિવર્તન આવતું જોવા મળતું હોય છે. ઈસવીસન 1943માં ન્યુકોમ્બે એક રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલણોમાં પરિવર્તન લાવવા માટે પ્રયોગો કર્યા હતા અને એ પ્રયોગોમાં એમણે સફળતા મેળવી હતી અને એના આધારે જ એમણે કીધું છે કે જૂથ ચર્ચા દ્વારા વ્યક્તિઓમાં મનોવલણોમાં પરિવર્તન લાવી શકાય છે. આપણે ઉદાહરણ જોઈએ કે સંસ્થાઓની અંદર જો સંચાલકો હોય અને એ સંસ્થામાં કામ કરતા જે કર્મચારીઓ હોય
એમની વચ્ચે જો નિષેધક વલણ હોય તો એ વલણમાં ઊભી થતી સમસ્યાઓ અને સંઘર્ષોને જો આપણે ઉકેલવા હોય તો બંને જૂથ વચ્ચે મુક્ત રીતે ચર્ચા કેમ કરવાનું કહેવામાં આવે. બંને જૂથ ચર્ચા કરવાથી એમના જે નિષેધક મનોવલણો છે એ ધીમે ધીમે ઘટતા જાય છે, ઓછા થતા જાય છે અને એના કારણે એમની જે સમસ્યાઓ છે, એમની વચ્ચે જે રહેલા સંઘર્ષો છે એનો આપણે ઉકેલ પ્રાપ્ત કરી શકીએ છીએ. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ છીએ કે ભારત એ આતંકવાદનો ભોગ બન્યું છે અને આતંકવાદના વિરુદ્ધ જુદા જુદા દેશના જે નેતાઓ છે એમણે સાથે સતત ચર્ચા વિચારણા કરવાથી દુનિયાના દેશો જે ભારતના આતંકવાદ પ્રત્યે ધ્યાન પહેલાં આપતા નહોતા, પણ હવે દેશમાં ભારતના આતંકવાદ પ્રત્યેના વલણમાં પણ પરિવર્તન આવ્યું છે અને પરિણામે દુનિયાના બીજા દેશો પણ ભારતને આતંકવાદ સામે લડવા માટે મદદરૂપ બન્યા છે. તો આના આધારે આપણે એમ કહી શકીએ કે જૂથ ચર્ચાના કારણે પણ મનોવલણોમાં પરિવર્તન લાવી શકાય છે. એ પછી આપણે આગળ વધીએ મિત્રો. આગળ છેલ્લો મુદ્દો છે કાયદાઓ. તો માનવી જ્યારે અનુભવથી, સમજણથી કે ચર્ચાથી કેટલીક વાર મનોવલણોમાં પરિવર્તન કરવા તૈયાર ના હોય ત્યારે કાયદો એ મનોવલણનું પરિવર્તન કરવા માટે અસરકારક સાધન બને છે. આપણે અગાઉ વાત કરી કે શિક્ષણ દ્વારા માનવીને સમજાવવામાં આવે, એમને અનુભવ થાય, એના આધારે એમને મનોવલણોમાં પરિવર્તન લાવવાનું હોય અથવા તો જૂથ ચર્ચાના આધારે પરિવર્તન લાવવાનું કહેવામાં આવે પણ કેટલાક લોકો તૈયાર થાય નહીં ત્યારે છેલ્લો ઉપાય છે કાયદો. કાયદાના આધારે મનોવલણમાં પરિવર્તન આવે છે અને એટલા માટે જ એને અસરકારક સાધન કહેવામાં આવ્યું છે. આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, એટલે કે વિવિધ જ્ઞાતિના અને ધર્મના લોકો અહીંયા વસવાટ કરે છે, એટલા માટે એને વિવિધતામાં એકતા ધરાવતા દેશ તરીકે ઓળખવામાં આવે છે. પણ હજી ઘણા બધા લોકો પરંપરાગત રૂઢિરિવાજોમાં ડૂબાયેલા છે. આગળ વાત કરીએ મિત્રો આપણે એમાં કે લાંબા સમયથી પરિવર્તનની પ્રક્રિયા ચાલુ છે આપણા દેશમાં, કે નિષેધક જે મનોવલણો છે એને દૂર કરવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે, તેમ છતાં હજુ સંપૂર્ણ રીતે પરિવર્તન આવ્યું નથી. તો એવા સંજોગોમાં કાયદાના ભયથી લોકોમાં પરિવર્તન લાવી શકાય છે. એટલે કે તમે પ્રચાર દ્વારા પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરો, જૂથ ચર્ચા દ્વારા પ્રયત્ન કરો અને શિક્ષણ દ્વારા પ્રચાર કરો અને પરિવર્તન લાવવા પ્રયત્ન કરો, તેમ છતાં જો લોકોમાં પરિવર્તન ન આવે તો છેલ્લે કાયદાના ભયથી લોકોમાં અવશ્ય પરિવર્તન લાવી શકાય છે. આપણે ઉદાહરણ જોઈએ કે ધાર્મિક રૂઢિચુસ્ત સમાજમાં જે લોકો ધર્મની અંદર રૂઢિચુસ્ત હોય, ખૂબ જ માનતાઓ હોય, એ લોકો ધાર્મિક વિધિ કે મંદિરોમાં મહિલાઓના પ્રવેશ કે પૂજા વિધિમાં ભાગ લેવા ઉપર નિષેધક વલણો હતા. એટલે કે પૂજા વિધિ એ સ્ત્રીઓ કરી શકે નહીં એવું માનતા હતા. પણ 2016ની અંદર સર્વોચ્ચ અદાલતે સમાન કાનૂની હક એ ધારો પસાર કર્યો અને એના આધારે હવે મહિલાઓ મંદિરોમાં પૂજા વિધિનો હક પ્રાપ્ત કર્યો છે. પરિણામે પુરુષોમાં, પૂજારીઓમાં અને ધર્મગુરુઓમાં મહિલાઓ પ્રત્યે જે પૂજા વિધિની બાબતમાં જે નિષેધક મનોવલણો હતા એ ધીરે ધીરે હવે પરિવર્તન આવ્યું છે. એટલે કે એમના મનોવલણો ધીમે ધીમે બદલાયા છે. પણ હજી ઘણા બધા સમાજોમાં નિષેધક મનોવલણો છે અને એમાં પરિવર્તન લાવવું જરૂરી છે. તો પરિવર્તન લાવવા માટે કેટલાક લોકો હજી પણ પ્રયત્ન કરી રહ્યા છે. એ દિશામાં આપણે જોઈએ કે મનોવૈજ્ઞાનિકો છે, સમાજ સુધારકો છે, શિક્ષકો છે, રાજકારણીઓ છે અને કોર્ટ એટલે કે કાનૂની પ્રયત્નો કરવા અનિવાર્ય છે. એટલે આવા વિવિધ પ્રયત્નોના કારણે થોડું ઘણું મનોવલણોમાં પરિવર્તન આવ્યું છે, પણ સંપૂર્ણ દિશામાં પરિવર્તન લાવવું હોય તો હજુ આપણે પ્રયત્નો ચાલુ રાખવા પડશે. મિત્રો,
અહીં આપણે આજે મનોવલણોમાં પરિવર્તન લાવવાના જે પ્રયુક્તિઓ હતી, રીતો હતી, એના વિશે ચર્ચા કરી. આના આધારે ટૂંકનોટના 3 માર્ક્સનો પ્રશ્ન વિભાગ ડીની અંદર પૂછાય છે, તો તમારે એની સમજ વિસ્તૃત અને ઉદાહરણ સાથે લખવાની રહેશે. અસ્તુ.